જંબુસર તાલુકાના વાવલી ગામમાં ઘણા વર્ષોની સમસ્યા મુખ્ય હાઈવે પરથી ગામમાં આવવાના માર્ગે લાઇટની સુવિધાનો અભાવ હતો, જેનો ગામના ઉત્સાહને ગામના વિકાસને વેગ આપવા સતત પ્રયત્નશીલ રહેતા સરપંચ કૃતિકાબેન જગદીશભાઈ રાઠોડ તથા સભ્યો દ્વારા ગ્રામજનોની વિદ્યાર્થીનીઓની નોકરિયાતોની સમસ્યાનો હલ લાવવા હાઈવેથી ગામ તરફ આવવા રોડ પર અંદાજિત 45 જેટલા થાંભલા પર LED લાઇટની સુવિધા પ્રાપ્ત કરાતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। રોડ પર લાઇટની સુવિધાની લોકાર્પણ કાર્યક્રમ વાવલી બાગોળ ખાતે સરપંચ કૃતિકાબેન જગદીશભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો, જેમાં સભ્યો, ગ્રામ અગ્રણી રાજુભાઈ, મહેશભાઈ, પરસોત્તમભાઈ, રમેશભાઈ, ભરતભાઈ સહિત હાજર રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિતિઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું અને સરપંચના હસ્તે પૂજા, શ્રીફળ વગેરે ગ્રામજનોની સુખાકારીમાં વધારો કર્યો હતો। આ પ્રસંગે પ્રકાશભાઈ મકવાણા દ્વારા ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, અણખી સરપંચ તથા જીએબી અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર ડીએન વાઘેલા, જંબુસર। હું છું પ્રકાશ મકવાણા, વાવલી ગામ પંચાયત તરફથી। જંબુસર તાલુકામાં પ્રથમવાર વાવલી ગામમાં વર્ષોથી જે કામ નથી થયું તે અત્યારે વાવલી ગામના પંચાયત થકી અમે જે સ્ટ્રીટ લાઇટનું કામ કર્યું છે આજરોજ, એમાં જે પ્રીતિકાબેન જગદીશભાઈ રાઠોડ જે સરપંચ છે એમના થકી અને એમની મહેનત ટોટલી જે ગામની પંચાયતની બોડી છે અને ગામનો ટોટલી સહકારથી આજે સ્ટ્રીટ લાઇટનું આયોજન કરવામાં આવ્યું છે। અને જે કંઈક નાના બાળકોને સવારમાં આવવા જવા માટે તકલીફ છે કે જે નોકરી કરે છે એમના માટે એક સારી એવી યોજના ઊભી કરી છે અમે સ્ટ્રીટ લાઇટ માટે, જે વર્ષોથી અત્યાર સુધી ઇતિહાસમાં પહેલી વખત કે આ વાવલી ગામમાં અત્યાર સુધી કોઈ દિવસ લાઇટ નથી। પ્રથમ વખત એ પણ એક લેડીઝ સરપંચ આવ્યા ત્યારે એક આયોજન કરવામાં આવ્યું છે એટલે એમનો ખૂબ ખૂબ આભાર। અને અણખી ગામ પંચાયત સરપંચનો પણ આભાર, તાલુકા પંચાયત ભોલાભાઈનો પણ આભાર અને જે અમારા જંબુસર તાલુકાના ધારાસભ્ય છે એમનો પણ ખૂબ ખૂબ આભાર। અને જે સ્ટ્રીટ લાઇટોમાં અમે LED બલ્બ ને એ રીતના અણખી ચોકડીથી વાવલીની ભાગોળ સુધી 1.5 કિલોમીટર સુધીમાં જે 40 થી 45 થાંભલાનું આયોજન કરવામાં આવ્યું છે, તો જીબી તરફથી પણ ખૂબ સારો એવો સહકાર મળે છે। તો જીબીના સ્ટાફ માટે પણ એક સરપંચ તરફથી થેન્ક યુ અને એમનો ખૂબ ખૂબ આભાર। Yeah.